હવે આમને આમ બેઠા જ રહેશો કે પેલી તમારી દેરાણીને કાંઈક કહેશો? લો, તમે કંઈ ના કહેતા હોય તો હું શું કામ આ કહેતા હોઉં? જે કહેવાનું છે એ તમારે કહેવાનું છે. અને આમ પણ તમને લાગે છે કે મારી વાત માને? કોઈની વાત માને એવી નથી, ના તમારી ના મારી. એની પોતાની મરજી જ ચલવે છે ને. અને બહુ એટલે બહુ જ લુચ્ચી છે. મમ્મીજી, મેં તો પહેલાં જ કહ્યું હતું કે લગામ હાથમાં રાખો, પણ ત્યારે તમને મજા આવતી હતી ને. વધારે પગાર લઈને આવે છે, સારું કમાય છે. હવે ખબર પડી ને કે વધારે પગાર લાવે ને એ વધારે બોલી પણ શકે. હા, સાચી વાત છે. હા, પહેલેથી માથે ન ચડાવી હોત ને તો સારું હતું. આ અજયના ગયા પછી પણ એનામાં સુધારો તો 1% પણ નથી આવ્યો. હા, પણ તમારી જીદ હતી ને. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ છોકરી બહુ હોશિયાર છે અને આપણા ઘરને લાયક નથી. પણ ના, ત્યારે તમે જ નહોતા માન્યા. તમે જ કહ્યું હતું કે અજય માટે તો આ છોકરી સારામાં સારી છે. હા, હોશિયાર તો છે જ, એમાં તો કોઈ બેમત નથી બેટા. કારણ કે વિચાર તો કર, એ તારા કરતા પણ વધારે પગાર લાવે છે. હવે તો શું થઈ ગયું? હા, પગાર વધારે લાવે છે તો એમાં કઈ મોટી વાત નથી. તમને કહી દઉં છું કે અજયના ગયા પછી એ જ્યાં ઘરમાં રહે છે, હા, બની ઠનીને ઓફિસ પર જાય છે, એ સારી વાત કહેવાય? ના, એ સારી વાત તો જરાય ન કહેવાય. એ જ તો નથી ગમતું ને મને, જરાય નથી ગમતું. એ બની ઠનીને ફરે છે, કોઈક મૂકવા આવે, કોઈક લેવા આવે. પાછું એને રહેણી કરણી તો પૂરી અજય હતો ને ત્યારે જે રીતે રહેતી હતી ને એના કરતાં પણ વધારે વિશેષ બદલી નાખી છે. છૂટ મળી ગઈ છે. હવે વિચાર કરો, અજયને ન હોવાનો ફાયદો ઉઠાવે છે. પણ હવે આ તમે સાસુ છો અને તમે જેઠ છો તો એ વાતનો ફાયદો ઉઠાવો. બોલો બે શબ્દો. કંઈ કહેવું તો છે ને એ કહીને, અને પાછળથી વાતો કરો છો. ક્યારેક તો બોલો બંનેવું, કે નહીં બોલો ક્યારેય. અને આમ પણ આ પગાર સારો લાગતો હોય ને તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો કરવું પડે. અચ્છા, પગાર સારો લાગતો હોય એટલે જેમ નાચ નચાવે એમ નાચવાના? જરાય નહીં ને. હા, કમાતી હશે તો એના માટે કમાતી હશે, કાંઈ આપણને આપીને કાંઈ ઊંધી નથી વળી જવાની. હા, તો જો ને તું આ વખતે હવે મમ્મી વાત કરી લેશે એમની સાથે અને કહી દેશે કડક શબ્દોમાં કે આ બધું મને પોસાતું નથી. અમે જેમ કહીએ ને એમ જ તમારે રહેવું પડશે આ ઘરમાં. હા, તે કહીશ જ, બાકી નહીં રાખું. તને એમ લાગે છે કે તું નહીં કહે તો હું નહીં કહું? ના રે ના, હવે તો કહેવું જ પડશે. ના, તો પછી એવું છે કે તમે ન કહી શકો એમ હોય તો હું કહી દઉં, બીજું શું હોય? વાહ, મારાથી ના કહેવાય, મારાથી. તને લાગે છે અરે હું એને છે ને રાતા પાણી રડાઈ શકું ને એવી તાકાત છે મારામાં? પણ આ તો એમ થાય કે વિધવા વહુ ઉપર ત્રાસ ગુજારે છે એવું લોકો ના કહે ને એટલે શાંત બેઠી છું આટલા દિવસથી. તો લોકો ક્યાં સારી વાત કરે છે? લોકો તો આમ પણ કહે જ છે ને કે વિધવા છે પણ વિધવા જેવું વર્તન નથી કરતી. લોકોને તો ફક્ત મુદ્દો જોઈએ છે મમ્મીજી. આપણે જે કરવું હોય ને એ આપણે કરવાનું હોય. આ બહારના લોકો જુએ તો કોઈ કહે નહીં કે આ વિધવા છે. એકવાર પણ વિચાર ના આવે. કોઈને લાગે કે હજી તો આ છોકરી ભણતી હશે. હા, એકદમ સાચું કહ્યું. આ બાજુના ઘરવાળા શીતલબેન તે દિવસે મને કહેતા હતા કે મારી વહુ જોવો ને તમારી વહુ જોવો. મારી વહુ કોઈ દિવસ મારો દીકરો જીવતો છે છતાંય સાડી વગર બહાર નથી નીકળતી, અને તમારી વહુ ડ્રેસ પહેરશે, જીન્સ પહેરશે, હા, વન પીસ પહેરશે. શરમ નથી આવતી? હવે આજે બાજુવાળા વાત કરે છે, કાલે કોઈક બીજા કરશે. બરાબર જ છે ને. આ જ્યારે હું પરણીને આવી તો તમે મને શું કહ્યું હતું? આપણા ઘરમાં ફક્ત ને ફક્ત સાડી પહેરવાની છે. આટલા વર્ષોથી સાડી પહેરું છું, પણ હવે આ મેડમને કંઈ કહેવાતું નથી, નહીં? ના ના, એ નોકરી કરે છે એટલા માટે છૂટ આપી તો નથી. હું નોકરી કરીશ ને. મને મારા મનગમતા કપડાં પહેરવા દો, હું નોકરી કરીશ. આજે એકને સુધારવાની વાત કરીએ છીએ ત્યાં બીજી બગડવાની વાત કરે છે. જરાક શરમ કર તું. હા, શરમ. શરમ કરે ને તો વધારે સારું. એક તો પેલીએ તો આખું ઘર માથે ઉપાડ્યું છે, અને ઉપરથી તમે તો કોઈ વાત મૂકતા જ નથી. તમારી મનમરજી પ્રમાણે ચલાવવું છે. આપણે પેલીને સીધી લાઈન પર લાવવાની છે એ નથી જોતા, અને તમારે અવળી લાઈન પકડવી છે. મારી મનમરજીની વાત કરો છો તમે? અરે ચામાં કેટલી ખાંડ નાખીને એ પણ તમને પૂછવું પડે છે મારે. તો સારું કહેવાય ને. હા, તું પૂછીને કામ કરે છે અને એક દામીની વહુને જો કંઈ પૂછવા માટે રાહ નથી જોતા. તમે તો ચૂપ જ રહો. તમે તો એકે બાજુ કઈ બોલવાના છો નહીં. બસ પાછળથી વાતો કરશો. એટલી હિંમત હોય ને તો જાઓ એકવાર દામિની વહુને આ બધું બોલો. આ હિંમતની વાત રહેવા દેજો. હો, આજે આવે ને એટલે એમને ખબર પાડી દઈશું કે કેટલા વિશે હો થાય. હા, તો હું જોઈશ ને, રસોડામાં ઊભીને બધું જ સાંભળીશ. એકદમ સાચું કહ્યું. નહીં, તમે કહો અને તમારા એકડા પ્રમાણે અમારે ચાલવાનું. અરે આજે તો એ આવે ને એટલે એના બહાર વગાડી જ દઉં છું. હા, બરાબર છે. આને આ ગુસ્સો ના આવે ત્યાં સુધી રાખજો
અને બધું યાદ પણ રાખજો કે શું શું કહેવાનું છે. યાદ રાખવાની જરૂર નથી. રોજ જોઉં છું ને એનું ડાચું એટલે બધું યાદ જ આવી જાય છે. તો બસ ત્યારે આજે તો ફેસલો થઈને રહેશે કે કરવાનું શું છે. હવે તું ચા મૂકીશ કે નહીં? મૂકીશ ને, નોકરાણી તો છું આ ઘરમાં. કોઈને કઈ કહેવાતું તો છે નહીં પાછું. આને પણ સંગત લાગી ગઈ છે. હા, હા હા મને ખબર છે તારું ઘર આવી ગયું. થેન્ક યુ. અરે આમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? સારું ચાલ, હવે અહીંયા સુધી મૂકવા આવ્યો છે તો ઘરે ચાલ, કોફી પીવડાવતા ને. ના, મારે અંદર નથી આવવું. હું અહીંયા સુધી આવ્યો ને એ જ બહુ મોટી વાત છે. કેમ કેમ નથી આવું? એક ફ્રેન્ડના ઘરે ના આવી શકે? ફ્રેન્ડના ઘરે તો આવી શકાય, પણ મને છે ને આ તારી સાસુથી બહુ ડર લાગે. કેવા સ્વભાવના છે આ તારા સાસુ, ગમે ત્યારે ગમે એને ઉતારી પાડે ને એમાંના છે. એટલે મારે એની સામે આવવું જ નથી. તારી એ વાત તો સાચી છે. હા, મારા સાસુ થોડા ગુસ્સાવાળા તો છે, પણ એક બે વાર ઘરે આવીશ ને તો તું પણ ટેવાઈ જઈશ મારી જેમ. જો તને તો ખબર છે ને મારી પરિસ્થિતિની. હવે તો એ બોલે ન બોલે મને કઈ ફરક નથી પડતો. કેટલુંક સાંભળવું અને ક્યાં સુધી? જો એ વાત તારી એકદમ સાચી છે કે તું તારા સાસુનું બધું સાંભળે છે, પણ હું તો આ બધી બાબતથી ટેવાયેલો નથી ને. અને આમ પણ મારી સાથે છે ને કોઈ ખોટી માથાકૂટ કરે ને મને બિલકુલ પસંદ નથી. આ તો તું મારી ફ્રેન્ડ છે અને આપણે બંને એક જ ઓફિસમાં કામ કરીએ છીએ અને આપણે સારા એવા ફ્રેન્ડ છીએ. એટલા માટે તને ઘરે ડ્રોપ કરી દઉં છું. આપણે બંને ગમે ત્યારે સાથે ફરવા જઈએ છીએ. એ વાત તો છે તારી, પણ તું પહેલેથી ફેમિલીમાં રહ્યો છે ને એટલે તને સાંભળવાની ટેવ નથી. હું પહેલેથી એકલી રહી છું, પિયરમાં પણ એકલી, અને લગ્ન થયા સાસરીમાં આવી તો થોડા સમયમાં ત્યાં પણ એકલી જ થઈ ગઈ ને. અજયના ગયા પછી મારી સાથે ઊભા રહેવા વાળું, મને સાથ આપવા વાળું કોઈ છે જ નહીં. એ લોકોને એવું લાગે છે કે અજયનું એક્સિડન્ટ થયું એ મારા કારણે થયું છે. અરે કેવી વાત કરે છે આ તારા પરિવાર વાળા. કોઈ વ્યક્તિની જીવન કે મૃત્યુ એ આપણા હાથમાં થોડું છે. અને આમ પણ એનો સમય આવ્યો હોય અને એ જતા રહ્યા, એમાં તને થોડી બ્લેમ કરવાની હોય. અને બીજી વાત, જો દામિની, હજુ તારી ઉંમર જ શું છે? માનું છું કે તું અને અજય એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ જો મારું તો એ કહેવું છે કે તારે છે ને તારો નવો જીવનસાથી શોધી લેવો જોઈએ. કારણ કે તારી પાસે તારી પૂરી લાઈફ પડી છે. હા, એકલા હાથે આખી જિંદગી નહીં કપાય. હું સમજી શકું છું, પણ આ લોકોને શું જવાબ આપવાનો? આ લોકોને તો હું આ કલરફુલ કપડાં પહેરું, બહાર જોબ કરું છું, એ કંઈ ગમતું જ નથી. આ તો ઝઘડો કરીને મેં મનાવ્યા છે. જોબ એ બધી વાત છોડ, હું તો છે ને એક મોકાની રાહમાં છું કે અત્યારે જેટલો પગાર છે ને બસ એનાથી થોડો વધારે પગાર વધી ગયો ને પછી આ બધાને જવાબ આપીશ. ઠીક છે, તને જેમ સારું લાગે ને એમ કર. અને આમ પણ હું તારો ફ્રેન્ડ છું ને, આ ભવિષ્યમાં ક્યારેય પણ તને મારી જરૂર પડે ને તો હું તારી સાથે જ છું. તને એકલી નહીં પડવા દઉં. તારે એ વાત કહેવાની જરૂર છે? એ વાત પણ છે. ચાલ તો હવે હું નીકળું. હા, પણ એની પહેલા મને એ કે આ જીવન સાથીનું લેક્ચર ક્યારનો મને આપે છે તો તારે શું કરવાનું છે? એ તો વાત ઠીક છે, પણ હજી મારી ઉંમર જ શું છે? મારા જેટલી. હા, એ તો તે જલ્દીથી લગ્ન કરી લીધા, બાકી કંઈક વિચાર જ છે. હા, એટલે એવું નથી. જો અને મારી માટે યોગ્ય પાત્ર મળશે ને એટલે ચોક્કસથી હું પણ લગ્ન કરી લઈશ. આઈ વિશ કે તને છે ને તારું જીવન સાથી બહુ વહેલા મળી જાય. ચાલ તો હવે મારે પણ લેટ થાય છે તો હું પણ નીકળું, અને પાછા તારા સાસુ તારી ઉપર ખોટો ગુસ્સો કરશે એના કરતા જતી રહે. હા ચાલ, હજુ ઘણું સાંભળવાનું છે. બાય. એન્ડ હા, સાંભળવા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.
પાણી પીવાઈ જાય તો આ બાજુ જોજો જરા. અને ફરીને પાણી પીવાની કોઈ જરૂર નહોતી ને. હા, નજર બજર ન લાગત હા તમને જરાય. એક મિનિટ. હા, હવે એમ હશે કે હું જે કહીશ એ સાંભળવું તમને ગમશે નહીં, પણ કહેવું પડશે. કોણ મૂકવા આવ્યું હતું તમને? મૂકવા? કોણ આવ્યું તું? મારી આંખ છે ને 2 નહીં 10 છે 10. મને બધી બાજુનું દેખાય છે. આ 4 દિશા, ઉપર નીચે આગળ પાછળ બધું જ દેખાય છે. હા મમ્મીજી, એ તમારે કહેવાની જરૂર છે ખરી? આઈ નો વેરી વેલ કે આ તમારી આંખો છે ને સીસીટીવી કેમેરા છે. અને મૂકવા, અરે એ તો સાગર હતો. સાગર મૂકવા આવ્યો હતો. કેમ તમારી પાસે ગાડી નથી? હા, ગાડી છે છતાંય કોઈ પારકો પુરુષ તમને ઘર સુધી મૂકી જાય, ઘરેથી લઈ જાય. જો દામિની વહુ, હવે તમે વિધવા છો ને એ ભૂલશો નહીં. મને યાદ છે. અને તમે લોકો ભૂલવા તો એવા છો ખરા? હા, વાતે ને વાતે મને યાદ કરાવો છો કે હું વિધવા છું, હું એકલી છું. મને આ વાત ક્યારેય નહીં ભૂલાય. અને મમ્મી, રહી વાત ગાડીની, તો મારી ગાડી છે ને સર્વિસમાં મૂકવાની છે. છેલ્લા 3 દિવસથી હું આદિત્યભાઈને કહું છું, પણ એમની પાસે સમય નથી, એટલે મારી ગાડી ત્યાંની ત્યાં જ છે. એ રિપેર કરાવી દે પછી એ મને મૂકવા નહીં આવે. અને તમને તો ખબર છે ને કે મારી ઓફિસ જ્યાં છે ત્યાંથી ડાયરેક્ટ રિક્ષા પણ ના મળે. બરાબર છે, ત્યાંથી ન મળે પણ અડધે રસ્તેથી તો રિક્ષા મળે ને, ત્યાંથી આવી જવાય. પણ નહીં, આપણે જ આખા ગામની અંદર પારકા પુરુષ સાથે રખડવું છે, ફરવું છે, તો પછી આ બાના તો નીકળવાના જ. અને ગાડી બનાવવા માટે મારો દીકરો તો નવરો નથી ને, એની પાસે તમારી કરતાં વધારે કામ હોય છે. 70 કામ હોય છે. અને 100 વાતની એક વાત, હા વિધવા છો ને તો વિધવાની રીતે રહો. પહેલાં તો તમારા કપડાં અને રંગઢંગ જુઓ. હા, ફેશનો કરવી છે. જરાય તમારા મોઢા પરથી લાગતું નથી કે તમારો વર ને મારો દીકરો ગયો એનો કોઈ અફસોસ હોય નહીં ને. હું બીજાની જેવી નથી ને કે અફસોસ હોય કે કંઈ પણ વાત હોય તો ચિલ્લાઈને કરું. મારું દુઃખ છે હું જાણું છું. જુઓ મમ્મી, તમે રોજ છે ને એકની એક વાત નહીં કરો. કરવી પડે. હા, તે જ મારા દીકરાનો ભોગ લીધો. હા, મારો જુવાન જો દીકરો ગયો ને એનું કારણ પણ તું જ છે. ખબર નહીં કયા કાળા ધોળા કર્યા હશે ને મારા દીકરાનો જીવ ગયો. હા, નહીં તો તારા લગ્ન પહેલા સાજો નરવો જ હતો, કાંઈ નહોતું થતું, નખમાં રોગ નહોતો. મમ્મી, મને ખબર છે કે જે કાર એક્સિડન્ટ થયું ને એની દોષી તમે મને ગણો છો, પણ એમાં મારો કોઈ જ વાંક નથી. હા, દર વખતે આ જ સાંભળું છું, મારો કોઈ વાંક નથી, મારો કોઈ વાંક નથી. અરે સોસાયટીના આજુબાજુના લોકો, સમાજના લોકો વાતો કરે છે કે તમારી વહુ વિધવા છે, પણ વિધવા લાગતી નથી, કારણ કે એના રંગઢંગ જ કહી આપે છે કે એનામાં વિધવાપણા જેવું કાંઈ છે જ નહીં. વિધવા છું તો એ ટેગ મારીને તો નહીં ફરું ને મમ્મી કે હું વિધવા છું. એવું કોણે કહ્યું કે હું સફેદ સાડી પહેરીશ, હા રંગબેરંગી કપડાં પહેરવાનું બંધ કરી દઈશ તો જ હું વિધવા લાગીશ? જુઓ, મારી સાથે છે ને ખોટી બહેસ નહીં કરો ને તો સારું. મને રોજની આ બહેસ તમારી સાથે કરવી જરાય નથી ગમતી. અને મને પણ નથી ગમતી. ઓફિસેથી ઘરે પગ નથી મૂક્યો કે ત્યાં તમારા નામની રામાયણ ચાલુ થઈ જાય છે. ઓફિસે જતી વખતે, આવતી વખતે ગમે તે વસ્તુ હું ગમે તે કરું ને તો એમાં હું જ વાંકમાં હોઉં છું. અચ્છા, આ રામાયણ લાગે છે તમને? આ ઘરના ફજેદા થાય છે એ નથી દેખાતું, લોકો વાતો કરે એ નથી દેખાતું? અરે તમને શું ફરક પડે? લોકો અમને સંભળાવી જાય, અમને ખબર છે કે કેવી અમારી હાલત થાય છે. તમને સંભળાવે ને તો હવે એમને મારી પાસે મોકલજો. આ જ્યારે હોય ત્યારે કહો છો કે લોકો વાતો કરે છે, તો આ લોકો કોણ છે મને જરા કહેશો? આ મને તો કોઈ કઈ કહેવા ના આવ્યું. ક્યાંથી કે હવે જે ફજેતા કરતું હોય એને તો જઈને ન કહેવાય કે બેન તું આ ફજેતા બંધ કરી દે. હા, આ રંગઢંગ બદલો, આ લાલ લીલા પીળા કપડાં પહેરવાનું બંધ કરો, સારું નથી લાગતું. સોરી મમ્મી, હા મારી લાઈફ છે, આને કેવી રીતે જીવવી ને કેવી રીતે નહીં ને એનો ફેસલો હું કરીશ. હા, તમે કરશો, વાત સાચી છે. કેવી રીતે જીવવી, કેવી રીતે નહીં જીવવી એ બધો ફેસલો તમે કરશો, પણ અમારા માથે બેસીને તાંડવ નહીં કરો. આ લોકો આગળ અમારી બદનામી નહીં કરો. જો બસ હવે બહુ થઈ ગયું. હવે મારી સાંભળવાની કેપેસિટી ને બોલવાની કેપેસિટી બંને પૂરી થઈ ગઈ છે. મારી લાઈફમાં દખલ અંદાજી ન કરો મમ્મી તો વધારે સારું. મને ખબર પડે છે નાની કીકલી નથી, લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે તો બહુ વખાણ કરતા હતા ને મારા. અને હા એક એક્સિડન્ટ શું થયું એમાં તો
હું સાવ બદલાઈ ગઈ તમારા માટે. પહેલી તો વાત એ કે તમે જ્યારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે મારા દીકરાની પુત્રવધુ હતા, હા, અને હવે વિધવા છો, તો એ પ્રમાણેના રંગઢંગ પ્રમાણે જીવો તો વધારે સારું. પણ લાગે છે કે તમારા ભેજામાં વાત ઉતરતી નથી, એટલે જ આ રોજ રામાયણ થાય છે. લો બોલો, કોઈ ફરક જ નથી. ખબર નહીં, હા, આ બધા ધતિંગ અમારે કેટલા દિવસ જોવા પડશે. આ શું ક્યારના ફોનમાં પડ્યા છો? તો શું કરું? હું આટલી મોટી અહીંયા બેઠી છું, વાત કરવાની ખબર નથી પડતી. આખો દિવસ નોકરની જેમ ઘરમાં કામ કરો અને સાંજે પતિદેવ આવે ને તો એનું મોઢું જોયા કરવાનું. એટલે જ વાત નહોતો કરતો, કારણ કે તું આખા દિવસની આ બધી વાતો બહાર લાવે અને મારે બધી વાતો સાંભળવી અને પછી મારે કંઈ કહેવું એ સારું ન કહેવાય ને. ઓકે ફાઇન, તો મારે પણ વાત કરવાની કોઈ જરૂર નથી. હવે છે ને એક કામ કરવું છે, અરીસાની સામે ઊભીને જેટલું મન થાય ને એટલું બોલ્યા કરવાનું, બબડ્યા કરવાનું. ઘરમાં કોઈ સાંભળવા તો રાજી છે નહીં. એવું નથી, હું તારી દરેક વાત સાંભળવા જ માંગુ છું. હવે ગાંડા જેવી હરકત ન કરાય હરીસા સામે. આ ઘરમાં ગાંડાઓની કઈ કમી છે? વિધવા છે, વિધવા જેવું વર્તન નથી કરતી. સાસુ છે, સાસુ જેવું વર્તન નથી કરતી. પતિ તો બિલકુલ પતિ જેવું વર્તન નથી કરતા. તો પછી હું શું કામ આવું કરું? તો પછી તને ના પણ ન પાડી શકું. આદિ, મને ગુસ્સો આવે છે. તમારી રમતમાં મારો મગજ ખોટો વધારે ખરાબ ન કરતા. અરે એવું નહીં કરતી, બોલ ને, શું તને જોઈએ છે? શું કામવાળી કે ધરાઈ ગયા? હજી તો કામવાળીનું નામ લીધું છે, હજી આગળ તો કાંઈ બોલી નથી. કામવાળી તો શક્ય નથી, કારણ કે તું સમજ કે મમ્મી છે ને એ ખોટા પૈસા ક્યારે નહીં વાપરે, એટલા માટે. હા, ઘરમાં આટલો પગાર આવે છે, નાખવાનો ક્યાં છે? તો પગાર માટે થઈને તો દામિની વહુને કામે મોકલે છે, જેથી કરીને 2 રૂપિયા ઘરમાં આપે, અને રૂપિયા આવે છે એટલા માટે જ તો મમ્મી થોડી ઘણું છે ને જતું કરે છે. અને આ દામિની વહુ કામે જાય છે ને એટલે પાછળથી એકલી કામમાં હું પહોંચી નથી વળતી, તો હું શું કામ એડજસ્ટમેન્ટ કરું? ચોખ્ખા શબ્દોમાં તને મમ્મી સંભળાવશે, કહે છે કે દામિની વહુ તો આખો દિવસ કામ કરીને રૂપિયા લાવે છે અને તમારે આખો દિવસ કામ નથી કરવું અને કામવાળી રાખવી છે, ઉપરથી ખર્ચો કરાવો છો ઘરમાં બેસીને. અચ્છા, મારે ક્યાં બોલવું છે? હું આ વાત લઈને મમ્મીજી પાસે જાઉં તો મમ્મીજી મને કાંઈ બોલે ને? આ વાત તો તમે લઈને જશો, તમે કહેશો કે આ આઈડિયા મારો છે. બિલકુલ નહીં. કેમ? મારો વારો પણ પડી જશે ને, અને મારે કોઈ એવું ખોટી વાત તો કરવી જ નથી મમ્મી હા સાથે. તો ઠીક છે આદિત્ય, વાંધો નહીં. તમે ના જતા હું નહીં જાઉં, પણ કાલથી પછી હું અડોડાઈ ચાલુ કરીશ દામિની વહુ સાથે. અને મને પાક્કો વિશ્વાસ છે કે જો દામિની વહુ કામ ઉપર નહીં જાય ને ઘરે બેસશે ને તો પગાર આવતો બંધ થઈ જશે, વધારે નુકસાની જશે. પણ મારે શું? મારે તો મારા કામથી મતલબ છે ને. પ્લીઝ સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો, હું માણસ છું, ઢોર નહીં. એવું નથી મીરા, આપણે કઈ બહાર ફરવા જઈશું, હમણાં રજા આવવા દે, એટલે તને છે ને તારો માઇન્ડ ફ્રેશ કરી નાખવો છે. 2 વર્ષથી ક્યાંય લઈ ગયા છો? હા તો 2 વર્ષથી નથી ગયા એટલા માટે તો કહું છું કે હવે જશું ને. હા તો વાંધો નહીં, જશું આપણે. એ પછીનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન મારો કામવાળીનો છે. તારા solve માટે મેં વિચાર્યું છે કે આ આપણા ગામના સોની છે ને એ મતલબમાં ત્યાંથી તારે જે ઘરેણું કરાવવું હોય ને એ કરાવી આપીશ તને. ક્યારે? હા તું કે ત્યારે, કાલે પરમ દિવસે ફોન કરો. ફોન કરીને. અત્યારે શું છે રાતના? કઈ વાંધો નહીં, મેસેજ છોડી દો કે અમારે ઘરેણા કરાવવા છે ને એટલે સવારે અમે ઓર્ડર આપી દેશું. હા તો તમને શું લાગે છે હું તમારી આ બધી ખોટી વાતોનો ભરોસો કરીશ? બિલકુલ નહીં. અરે મેં તો ત્યાં સુધીનું વિચાર્યું છે મીરા કે હવે રજા રહેશે ને ત્યારે હું તારા સાથે સાથે કામ કરાવીશ, તને મદદ કરીશ કામમાં. સાચું? હા તો અરે વાહ, સન્ડે ક્યારે છે? બસ આ 2-3 દિવસ પછી. હા તો કઈ વાંધો નહીં, આપણે કામવાળી નહીં રાખીએ. આ 2-3 દિવસ હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. સન્ડેના દિવસે બધું જ કામ તમે કરશો, અને જો કામ નહીં થયું તો શું? તો કઈ નહીં, આપણે કઈ બીજું વિચારીશું એના માટે. હા, જો કે થઈ જ જશે. હા, કામ કરવાનું કરવું જ પડશે, નહીં તો મારું મગજ ખરાબ થઈ જશે અને હું મમ્મીને ગમે તેમ બોલી દઈશ, દામિનીને જોબ પર નહીં જવા દઉં, અને તમારી જિંદગી તો એટલી હરામ કરી નાખીશ ને કે તમને એમ લાગશે કે 1 નહીં 3 કામવાળી લાવી દેવાને. હા પ્લીઝ ડરાવ નહીં, અને આ બધી વાતને મનમાંથી કાઢી નાખ. આવી રીતના ગુસ્સો કરવો એ આપણા માટે સારી વાત નથી. તો આવી રીતના કોઈને હેરાન કરવાને એ પણ આપણા માટે સારી વાત નથી. તમે લોકો તો બસ પગાર જ જોવો છો, એ તો જોતા જ નથી કે એકલી સ્ત્રી બધું કેટલું કામ કરે. અને તમારા મમ્મી, તું સમજી નહીં,
તું આ જે કરે છે ને એ અમારા બધા કરતાં વધારે કહેવાય, કારણ કે તું મહેનતનું કામ કરે છે. હા, ઘર માટે થઈને તું જો કામવાળીના રૂપિયા બચાવે છે, બધાનું ધ્યાન રાખે છે, મમ્મીનું ધ્યાન રાખે છે, મારું ધ્યાન રાખે છે, આ દામીનું વહુનું પણ કામ કરી લે છે, તો પછી વિચાર કર ને. સારી છું ને હું? સૌથી સારી, શ્રેષ્ઠ. અને હું કહું ને તો ત્યાં સુધી કે અમારા બધાના પગાર જેટલો છે ને એ બધા પગાર કરતા તારો પગાર વધારે કહેવાય, કારણ કે ઘરની જવાબદારી કઈ નાની વસ્તુ નથી. સાચી વાત છે. કેટલા સમજદાર છો આદિ હો. તમે. તમે મારા કેટલા વખાણ કર્યા કે આ બધા જ કરતા વધારે કામ હું કરું છું, બધા કરતા સારી હું છું, તો બધા કરતા વધારે પગાર મને મળવો જોઈએ ને, તો આપો. 3 વર્ષ થયા છે લગ્નને, બધો હિસાબ કરીને મને આપી દો. પગાર તો તને ખબર છે ને કે મમ્મીના હાથમાં જતો રહે હા, છે. તો મમ્મી પાસે માંગી લો. મમ્મી પાસેથી પગાર લઈ ન શકીએ, પણ મમ્મી તારો હિસાબ રાખે જ છે એક બાજુ કે મીરા વહુનો આટલો પગાર આમ, આટલો પગાર આમ. તો એ પગાર લેવા માટે મારે શું કરવું પડે? કેસ કરું તો ચાલે? એ લઈ ન શકીએ, એ શૂન્યમાં હોય, દેખાય નહીં, પણ તારું કામ છે ને એ અમારા બધા કરતા વધારે હોય. આદિ, ગુસ્સો આવે છે? તમને શું લાગે છે? નહીં, તમને શું લાગે છે હું બુદ્ધિ વગરની છું? એવું બધા માનતા હોય તો ભલે, હું નથી માનતો. માનતા પણ નહીં. નહીં તો ક્યારેક સાબિત કરીને બતાવીશ. ના ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં મીરા. હા, જો હવે આ વાતને આપણે અહીંયા જ પૂરી કરીએ તો વધારે સારું, કારણ કે મને જ્યાં સુધી એવું લાગે છે ત્યાં સુધી તું ખોટો ગુસ્સો કરી રહી છે, અને હું આ વાતનું સોલ્યુશન લાવીને રહીશ. આ ઘરેણાવાળી વાત પાકી, હા, જવાનું જ છે આપણે, તું ચિંતા નહીં કરતી. એમ પણ આ તારી બુટ્ટી બહુ નાની છે, આ દેખાતી પણ નથી. હા, પેટર્ન સારી છે, પણ નજીકથી આવીને જોવી પડે છે. પતી ગયું તમારું? ન જોતા મારી બુટ્ટીને, સમજી ગયા ને? પોતે જ લાવ્યા હતા, એ ભૂલી ગયા. એટલે જ વિચાર કરું કે આ કેમ દૂરથી પણ નાની નાની મસ્ત દેખાય છે. અરે દામિની, તું અચાનક અહીંયા? સરસ સરપ્રાઈઝ આપી હતી મને. હા, અરે થેન્ક યુ. હા, સરસ. તું આવી છે તો તું પી લે, બાકી લાવ્યો તો મારા માટે. યુ નો વોટ, આ દુનિયાની જેને બધી સાસુ સરખી જ હોય છે. લગ્ન પહેલા તો પોતાની વહુને એટલું સાચવે ને, નાનું બાળક હોય ને એવી રીતે, અને લગ્ન થઈ જાય પછી તો દુશ્મન હોય ને એવી રીતે વર્તન કરે છે. અરે બ્રેક માર, શાંત થઈ જા પહેલા તો. અને શું થયું? પાછી મગજમારી થઈ તારી સાસુ સાથે તારી? હા, એટલે જ તો અહીંયા આવવું પડ્યું ને. ત્યાં તો છે ને હવે 1 મિનિટ પણ રહેવું ને મને મોત જેવું લાગે છે. હા, પણ થયું શું એ કહીશ તું મને? બસ એ જ વાત. હા, તું મને મૂકવા આવ્યો હતો, આ મારા કપડાં, આ બધાથી એમને પ્રોબ્લેમ છે. અરે મારી લાઈફ છે, મારું જીવન છે. એક વાત મને નથી સમજાતી. હા, મારા હસબન્ડનું મોત થઈ ગયું, બરાબર, તો મારે સફેદ કપડાં પહેરવાના, વિધવાની જિંદગી જીવવાની, અને આની જગ્યાએ હું મરી ગઈ હોત તો એ સફેદ કપડાં પહેરીને ફરત. અરે દામિની, કેવી વાત કરે છે તું? બોલતા પહેલા એકવાર વિચારાય તો ખરું ને કે આપણે શું બોલી રહ્યા છીએ. ગુસ્સો આવે છે મને. ગુસ્સો ગુસ્સાની જગ્યાએ છે, પણ છે ને આપણા વિશે આપણે ખરાબ તો ના જ બોલવું જોઈએ. શું કામ ના બોલવું જોઈએ? ખરાબ તો થઈ રહ્યું છે ને, મૂડ બગાડી નાખ્યું આખું મારું. જો એમાં એવું છે ને કે આ તારા સાસુ એ જૂના રીતિ રિવાજ વાળા છે, અને આમ પણ પહેલેથી ચાલ્યું જ આવે છે ને કે જે વ્યક્તિનો પતિ મરી જાય ને એ પત્નીએ ધોળા વસ્ત્ર પહેરવા અને વિધવાની જેમ રહેવું. કયા શાસ્ત્રમાં લખ્યું છે એવું કે ધોળા કપડાં પહેરવાના, વિધવાની જિંદગી જીવવાની? અરે પતિ મરી જાય તો શું જીવવાનું મૂકી દેવાનું? નહીં ને. અને પહેલેથી આ બધું ચાલતું આવ્યું છે તો એક દિવસ તો આ બધામાં બદલાવ લાવવો જ પડશે ને. એ વાત સાચી છે, એ તું સમજે છે, હું સમજુ છું, પણ બધા નથી સમજી શકતા. અને આમ પણ પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. જેમ જેમ સમય વીતતો જાય ને એમ આપણે પરિવર્તન લાવવા જરૂરી છે. અત્યારે જે ઘરમાં આવી કઈ ઘટના બની હોય ને એ ઘર આ પોતાની વહુ એટલે કે પોતાની વહુને વહુ માની અને દીકરી બનાવે છે અને ફરીથી એના લગ્ન કરાવે છે. જ્યારે આ તારું ઘર છે કે તારો પતિ મરી ગયો પછી તો જાણે તને તો હેરાન કરી દીધી છે. એ લોકોને ફક્ત એટલું દેખાય છે કે એમના ઘરનો દીકરો ગયો, પણ એ કેમ નથી સમજતા કે એ તો મારી આખી જિંદગી હતી ને, મારા જીવન સાથી હતા. અરે મારા પર શું વીતતી હશે, હું કેવું અનુભવતી હશે, એવું ક્યારે વિચારવાની કોશિશ જ નથી કરી. એ જ તો વાત છે.
જો એ લોકોએ એવું વિચાર્યું હોત ને તો અત્યારે તારી સાથે જે વર્તન કરે છે ને એવું વર્તન એ કરતા જ ન હોત ને. મને તો એટલી ખબર પડે છે કે હું અત્યારે જેવી રીતે જીવું છું, હા, રંગબેરંગી કપડાં પહેરવા, જોબ કરવી, વિધવાનું જીવન નથી જીવતી ને, તો એમાં મારા અજય ખુશ જ હશે. કારણ કે એ પણ અને આવી રીતે વિધવાનું જીવન જીવતા ન જોઈ શકે. એ તો ગમે તે વ્યક્તિ હોય, પોતાનું પાત્ર ખુશ રહીને એમાં જ એને ખુશી મળે. કયો વ્યક્તિ એવો હોય કે પોતાનું જીવન સાથી દુઃખી થાય એમાં એને ખુશી મળે? સાગર, શું કરવું ને મને કાંઈ સમજાતું નથી. જો દામિની, તું ખોટું ના લગાડે તો એક વાત કહું તને. મને ખોટું લાગશે. મને છે ને હવે બધી જ વાતનું ખોટું લાગે છે. અરે યાર દામિની, મારી વાતનું તારે ખોટું લગાડવાનું? અરે હું તો તારું સુખ દુઃખનો સાથી છું, અને જો મારી જ વાતનું તું ખોટું લગાડીશ તો પછી આ જ્યારે પણ તું તકલીફમાં આવીશ ત્યારે જઈશ કોની પાસે? સોરી, હવે એ બધો ગુસ્સો તારા પર નીકળી ગયો. બોલ. જો તું મારી પર ગુસ્સો કરે ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તું છે ને જેવી છે ને એવી જ મને ગમે છે. અને વાત જાણે આવી છે કે જો દામિની, સાચું કહું ને તો હા, આજે બોલીશ કે મુહૂર્ત જોવડાવું? અરે આજે જ બોલીશ. એક માણસને આમ અંદરથી પ્રિપેર તો થવા દે ને, જે વાત કરવી છે એ માટે. એવી તો તારે શું વાત કરવી છે કે એટલું વિચારવું પડે છે? વાત જાણે એવી છે કે તને તો ખબર નહીં હોય કદાચ, પણ હું તને પસંદ કરું છું. શું? હા, એઝ અ ફ્રેન્ડ આપણે બંને એકબીજાને પસંદ કરીએ છીએ ને, એમાં નવી વાત શું છે? એઝ અ ફ્રેન્ડની વાત નથી કરતો. આ તારા લગ્ન થઈ ગયા ને એટલે મેં મારા આ દિલની વાત દિલમાં જ રાખી મૂકી હતી, પણ જ્યારે તારી સાથે આ ઘટના પાછી બની છે ને એટલા માટે હું તને કહેવા માંગુ છું કે સાગર, હા શું બોલે છે તું? હું એક વિધવા છું અને તને તારા મોઢે છે ને આવું બધું સારું ન લાગે. અરે દામિની, આમાં ખોટું શું છે? હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તને કઈ વાંધો ના હોય તો. અને આ સમયમાં સ્ત્રી બીજા લગ્ન તો કરે જ છે ને. તને પણ તારો સાથ મળી જશે અને મને પણ મારો પાર્ટનર મળી જશે. તારું છે ને મગજ ફરી ગયું છે. આપણે પછી વાત કરીશું. જો મને પ્લીઝ વિચારીને જવાબ આપજો. હું તારા પર કોઈ જોર જબરદસ્તી કરવા નથી માંગતો, પણ કાં તો મેં મારા વનની વાત તને જણાવી. સારું. અરે ના ના હોય કઈ. અમારા ઘરેથી દર વર્ષે ચંદો વધારે જ આવે છે. આ તો તમને એવું લાગે છે કાળુભાઈ? ના રે ના. હા, ગયા વર્ષે પણ 1001 મોકલ્યો હતો. એ ચંદુભાઈ ખોટું બોલે હો. એ હારું, હવે આ વર્ષે 2501 લખાવી દઈશું. ખોટી મગજમારી નહીં કરવાની. એ હારું, અવારવારમાં મગજ નહીં બગાડો અત્યારે. હાલો મૂકું ફોન. 2500 નું દાન કરી નાખ્યું સવારમાં. આજ તમારો મૂડ સારો લાગે છે એટલે હું વાત કરી જ નાખું. 2500 નું દાન નથી કર્યું. આ પેલો કાળિયો ફોન કરીને લોહી પીવે છે. એનું તો કામ જ છે. આ જે લોકો નથી માનતા ને એને વારંવાર ફોન કરે અને તમને કન્વિન્સ કરે કે તમે વધારે રૂપિયા લખાવો. હા, તને તો એમ જ લાગે છે. અને જો સાંભળ, એક વાત કહું. આ સોસાયટી મિટિંગમાં નક્કી થયું હતું કે બધાએ 1001 આપવાનું. તો પછી પેલો ચંદુડો દોઢ બનીને 5001 આપવાનો શું કામ થયો? બતાવવા માટે. અત્યારે સમય એવો જ ચાલે છે, જેટલું બતાવો વધારે એટલા સારા આપણે. હા તો મેં એવું વિચાર્યું આ હતું. સોસાયટીનો ફંડ નહીં આવતો હોય? આ દર વર્ષે બધા પાસેથી આ તહેવારોના નામે ઉઘરાવશે, સાફ સફાઈના નામે ઉઘરાવશે, અને દર વખતે તહેવારમાં આ આપણે જે ડીશો જમવાની હોય છે એની થાળીના તો 140 રૂપિયા લે કે એક વ્યક્તિ દીઠ લે છે. બરાબર છે, બધી વાત તમારી બરાબર છે, પણ મમ્મી હું શું કહું છું કે એ સોસાયટીની મગજમારી છોડો ને. શું કામ એમાં તમારો મગજ ખરાબ? એમે મારે પડવું નથી. હું તો પડવા માંગતી જ નથી. હા બરાબર છે. હા, મેં વિચાર્યું હતું કે
આપણા ઘર માટે એક કામવાળી રાખી લઈએ. આ ચંદુભાઈ રાખી છે, એણે હમણાં જ નવી કામવાળી રાખી છે અને આખી સોસાયટીને બતાવે છે કે મારા ઘરમાં તો. એક મિનિટ, સપનું જોવે છે બેટા કેમ? કે સપનું જોઈને આવ્યો છે? ના ના, પૂછું છું તમને. એમ પણ આટલું મોટું ઘર છે, તમારાથી થોડું કામ ન થતું હોય મને ખબર છે, ને તમે આ ઉંમરે થોડું ઘણું કામ કરો ને એ મને બિલકુલ પસંદ. કામવાળીની આ ઘરમાં કોઈ જરૂર નથી, બરાબર? અને પૈસા કઈ ઝાડ પર નથી ઉગતા. અને આમ પણ મીરા બહુ આખો દિવસ નવરી તો હોય છે, કામ શું હોય છે એની પાસે? આને આ વસ્તુ થોડીક ધીમે બોલ્યા હોત તો વધારે સારું હોત. હા, ધીમે. કામ શું હોય છે મીરા બહુ પાસે? હવે બોલો. એટલે એમ નહીં, આ તો મને એમ થયું મીરાએ નથી કીધું. મીરાએ મને વાત જ નથી કરી. એને કીધું હોય ને બેટા, તો જ તું એનો ચમચો બનીને અહીંયા મારી પાસે આવ્યો હોય. તને એમ પણ એના વકીલ બનતા તો બહુ સારી રીતે આવડે છે. હા મમ્મી, મારે તમને કેમ સમજાવવા? નહીં સમજાવવાની મને સમજાવવાની રહેવા દે ને. જે કરવાનું એ કર. હવે આ બ ક ડ બધું ભૂલી જા બેટા. મારા સન્ડે ખરાબ થાય છે. આ સન્ડેના દિવસે મારે કામ કરવું પડે છે ઘરનું. તો વિચાર કરો કે તમારો દીકરો કામ કરે કેવું લાગે. એ જ કહું છું, મારો દીકરો કામ કરે કેવું લાગે. તો બાયડીને જરા મુઠ્ઠીમાં રાખો. અને આ ઘરની અંદર પેલી કમાવા જાય છે, એ તો એનો રોપ ઝાડે જ છે. અને હવે તારી બાયડીએ ચાલુ કર્યું છે. હવે દામિની બહુનો તો ત્રાસ છે જ, આપણને ખબર છે. પણ હવે એને જોઈને મીરા પણ થોડું ઘણું તો શીખે ને. સીધી વાત છે મમ્મી. હા, એ શીખે અને આપણે શીખવાડવા દેવાનું. તું શીખ અને પછી એ બધું અમારી પર એપ્લાય કર. નહીં, હું નથી કહેતો કે કામવાળી રાખવી જ છે. આ તો હું ખાલી પૂછતો હતો તમને. પૂછવા શું કામ આવ્યો? જોયું ને, આ શરદી થઈ ગઈ ને, ના પાડી છે આ વરસાદમાં પલળવાનું બંધ રાખ. આ તારી બાયડીને તો ખબર જ છે કે આદુ વાળો અને આ ફુદીના વાળો મરી મસાલા નાખીને તને કાઢો બનાવીને આપવાનો. પણ નહીં, એ બધી સમજ નહીં પડે. પણ એમાં પણ તમારો જ વાંક છે ને. શું? આ 2 રેનકોટ મારા ફાટી ગયા તો ત્રીજો તમે લેવાની જ ના પાડી દીધી, તો પછી પલળીને જ જવું પડે ને. સીવીને ચલાવાય, હા, સિલાઈ કરીને ચલાવાય. આ 2 રેનકોટ કઈ મફત નતા આવ્યા. આ 1500 ના રેનકોટ હતા. ખબર નહીં તારું તો શરીર છે કે શું છે? વારે ઘડીએ રેનકોટ ફાટી જાય છે. હા, વર્ષના 4 મહિના વરસાદ પડે, એમાં 2 મહિના તું રેનકોટ પહેરતો હોઈશ તે ફાડી નાખે છે. અરે બેગ પાછળ મૂકું તો બેગના લીધે એવું બધું થાય છે. એમાં હું શું કરું? હું શું કરું એટલે? તારે કાંઈ કરવાની જરૂર નથી. 100 વાતની એક વાત, કામવાળી રાખવાની થતી નથી, બરાબર? ને તારી બાયડીએ તને વકીલ બનાવીને મોકલ્યો ને તો ના પાડી દેજે. ના એટલે ના તો પાડી જ દઈશ ને, પણ હું શું કઈ નહીં. ના બોલ. હા, મનમાં જે વિચાર હોય ને બેટા, એ બધા બહાર કાઢી નાખવાના, પ્રગટ કરી નાખવાના, જેથી કરીને કોઈ પણ અસમંજસ ના રહે અને આ છે ને મન પર ખોટો ભાર ના રહે. હા તો મીરા કદાચ કામવાળી રાખવાનું કહે તો એને શું કહેવાનું? ના, ચોખ્ખા શબ્દમાં ના. હા, નથી આવડતું બોલતા? શું છે? કામ આદિ વાલી રેવા દો, નહીં બોલાય તમારાથી. ના પણ આજે શટ અપ. તો ચલો હવે આજે અ બ ક ચ કર્યું છે ને એ બધું જ પ્રોપર બોલો, જેથી કરીને મને સમજાય. મમ્મીને પૂછવા ગયો તો મમ્મીએ કીધું કે કામવાળી રાખવાની ના પાડી દીધી. શું? અમને પૂછવા ગમતું ને કામવાળી રાખવાની ના પડતી હતી. આદિ મને કઈ સમજાય એવી રીતે બોલો એમ કહું છું તમને. વોલ્યુમ. આ તો આ ધ્યાનથી સાંભળજે. હું મમ્મી પાસે ગયો તો અને મેં વાત કરી એમને. હા, અને મમ્મીએ હા પાડી તો આ ખુશખબરી તમે મને શાંતિથી પણ આપી શકો ને. એમાં આટલી બધી મજાક કરવાની શું જરૂર છે? હાશ, આજથી નહીં, કાલથી મારે ઘરના કોઈ જ કામ નહીં કરવા પડે. હું મારો રૂમ. બધી વાત બરાબર છે, પણ હા, ખાલી હું સમજી ગઈ આદિ. આની જગ્યાએ ના લગાડીને પાછી ચાલુ થઈ જાય. ના, અચ્છા, મમ્મીજીએ કામવાળી રાખવાની ના પાડી? એ તો ક્યારનો કહેતો હતો. વેરી ગુડ, ગમ્યું મને. આ વાત મને બહુ જ ગમી. તમને ખબર છે
આજે મને બરાબર ખબર પડી ગઈ છે કે હું આ ઘર માટે શું અહેમિયત રાખું છું, શું કિંમત છે મારી આ ઘરમાં. આજ સુધી મને એમ હતું કે મારો પતિ મારા સાસુ મને પ્રેમ કરે છે, સાચવીને રાખશે, પણ નહીં. આ ઘરમાં તો કોઈને મારા માટે સમય જ નથી, પ્રેમ જ નથી. ચૂપ! અને લાગણી નામની વસ્તુ તો બિલકુલ નથી. પણ હું શું કરું? તે કહ્યું હતું તો મેં વાત તો કરીને. તને એમ હતું કે હું વાત જ નહીં કરું. મેં વાત કરી, કેવી રીતે પૂછ્યું, કરી હતી? મારું નામ દઈને. તારું નામ તો આપ્યું જ નથી મેં. જો સીધી એવી એક જ વાત છે, મમ્મીજીએ ના પાડીને કામવાળી રાખવા માટે તો ઓકે, પણ હવેથી હું આ ઘરના કોઈ કામ નહીં કરું. અને જો ભૂલે ચૂકે કામ કરીશ ને તો બધા જ કામનો હિસાબ રાખીશ, પગાર માંગીશ. આવું મમ્મી પણ કહેતા હતા કે આ ઘરના કામ મીરા બહુ સિવાય બીજું તો કોણ કરે, એમ પણ બીજું કામ શું હોય એમને. મમ્મીએ કહ્યું. તો તમે કઈ ના બોલ્યા? મેં કીધું કે ઘરનું આટલું કામ એ બધું સંભાળે જ છે, પણ એ એવું ઈચ્છે છે કે તમે પણ થોડીક હેલ્પ કરો છો ને ના કરો, અને એટલા માટે કામવાળી રાખવી છે. આદિ, જો વાત કરતા ન આવડતી હોય ને તો ખરેખર ક્યારેય વાત કરવી જ ના જોઈએ. આ મોઢું ન ખોલતા હોય તો. મેં તો સારા માટે જ કર્યું હતું. હું ગમે તે કામ કરું ને તો મારું તો ખરાબ જ બોલવાનું, કોઈ દિવસ મારા વખાણ નહીં તો કરવાના. ન જ કરું ને. તમે હર વખત કામ બખેડીને જ આવો છો તો. બખેડીને મેં તો પહેલા જ ના પાડી દીધી હતી કે મમ્મી ક્યારે હા નહીં પાડે, પણ તને શોખ હતો ને, લે તારા માટે થઈને મેં પૂછી લીધું તો ચોખ્ખા શબ્દોમાં ના આવી ગઈ છે. આ તો કઈ વાંધો નહીં, હું પણ હવે આડોડાઈ કરીશ. હું પણ આ ઘરના કોઈ કામ નહીં કરું. અને આમ પણ આ મમ્મીજી સાથે જેટલા સારા રહીએ ને એ તો એટલા જ પાવર કરે છે. નાની વહુ પાસે તો કોઈ આવતું નથી, ત્યાં તો બધા ભીકી બિલ્લી બની જાય છે. ઓ, ખબર કેવી નહીં. બિલ્લી? ભીકી બિલ્લી. હા તો પલળેલી બિલ્લી મતલબમાં એમાં શું થઈ ગયું? અને ત્યાં તો મમ્મી બોલે જ છે બોલવા જેટલું, પણ પગાર પણ લે જ લે છે. તમારો પગાર પણ તો મમ્મી જ લે છે ને. તો હવે કામ પણ તમે લોકો જ કરો. હું શું કામ કરું? ના મને પગાર મળે, ન કોઈ ફાયદો મળે તો હું શું કામ ને કામ કરું? ઘર છે તારું બુદ્ધિ વગરની. અહીંયા આવી છે તો કામ તો તારે કરવું પડે કે નહીં? તને ખાઈ પીને જલસીનો કરવા મળે છે. ખાઈ પીને જલસીનો કાંઈ નહીં. આખી બપોર કામમાં હોય, રાત્રે 11 વાગ્યા સુધી કામમાં હોય, સવારે 6 વાગે ઉઠીને કામમાં હોય, તો જલસો કરવો ક્યારે? ઉલ્લીને કામ કેટલું હોય તારે? હે? મમ્મીએ મને ગણાયું ઘરમાં આટલું બધું કામ નથી હોતું. એ જલસીના મારી તું ટીવી જોતી હોય છે અને રૂમમાં જઈને પહેલા ફટાફટ કામ પતાવી નાખે તારી ઘરવાળી. જેટલું કામવાળી કામ ના કરી શકે ને એટલું કામ કરતા તને સારું આવડે છે. આ તમે વખાણ કરો છો કે મને જોઈન્ટ મારો છો? સાચું બોલું છું, કારણ કે તને છે ને ઉતાવળ તો હોય જ છે. તું એકવાર ધારી લે ને કે ફટાફટ કામ પતાવી દઉં એટલે પતાવીને તું તરત તારી રૂમમાં જતી રહેશે. મમ્મી જ બોલતા હતા. મમ્મી તો બધું બોલે. મમ્મીનું માનવું હોય ને તો જાઓ, મમ્મીને કે રોટલી બનાવી આપે. ભૂખ લાગી હશે ને? એવી વાત નથી. જો આ છે ને રજાનો દિવસ હોય તો મેં મમ્મીને કહ્યું મારે કામ કરવું પડે છે, અને એ સારી વાત ન કહેવાય. પતિ બચારો આખા અઠવાડિયામાં એક રજા આવી હોય. તમે જે બોલ્યા ને બધું જ મેં સમજ્યું, સાંભળ્યું, અને મને તમારી એક વાત બિલકુલ પસંદ નથી આવી. રોટલી બનાવી લેજો. મમ્મીજી, મારે તમારી સાથે વાત કરવી છે. જો તમારી પાસે આ ફોન મૂકીને 2 મિનિટ વાત કરવાનો સમય હોય તો વાત કરીએ. સંભળાય છે મને, મારા કાન બેરા નથી, એટલે જે બોલવું હોય ને એ ચૂપચાપ બોલો. જુઓ, તમે લોકો પરાણે મને આ ઘરમાં રાખો છો. તમને લોકોને મારું અહીંયા રહેવું ગમતું નથી તો મેં કંઈક વિચાર્યું છે. વિચાર્યું? અને એ પણ તમે? હા, ન વિચારી શકું મારા માટે કંઈ? ના ના, વિચારી શકો. તમારા માટે જ વિચારો છો. તમે હજુ સુધી બીજાનો વિચાર કર્યો જ નથી. તમને એમ લાગતું હશે કે તમે બીજાનો વિચાર કરો છો, પણ એવું નથી. હા, હું બીજી વાર લગ્ન કરવા માંગુ છું. શું? હા, સાગર સાથે મારી લગ્ન કરવાની ઈચ્છા છે. ખબર જ હતી કે આ ધતિંગ જે ચાલી રહ્યા છે ને સાગર સાથે લગ્ન કરવાના. હા, રોજ મૂકવા આવતો તો, લેવા આવતો તો, લફડા જ હતા. આ ખાલી ઓફિસનો સ્ટાફ છે એનું તો બહાનું હતું. ઓફિસનો સ્ટાફ છે એટલે મને મૂકવા આવે છે, મારો મિત્ર છે એટલે મિત્ર ભાવ નિભાવે છે. પણ હવે દેખાઈ ગયું, લખણ દેખાઈ ગયા. આદિ, મીરા, આવો જરા. ઠીક છે, બોલાવી લો બધાને. બધાની સામે આજે વાત થઈ જ જાય.
હું છે ને મારા કોઈ લખણ નહોતી દેખાડતી. હા, હે બધા આવે એટલે ખબર પડી જ જશે, તારા લખણ દેખાઈ જ જશે. શું થયું? શું થયું? સાંભળો, આ મેડમની વાત સાંભળો. હા, જે ધતિંગ કરતા હતા ને બહાર લેવા મૂકવાના, પછી ગાડી બગડવી, પછી સ્ટાફનો માણસ છે, એ બધું તો એક બહાનું હતું. એટલે કાંઈ નહીં, મેડમને બીજા લગ્ન કરવા છે. હે? હા શું? હા, દામિની, શરમ નથી આવતી તને? તું કુંવારી નથી, વિધવા છે, લગ્ન કરવા છે. સાચી વાત છે. લગ્નની વાત આવે તો છોકરી શરમાવું તો જોઈએ. હા, એ વાત તો સાચી. અરે જરાક વિચાર કરો. હા છે ને, મારા ભાઈને ગયા હજી બહુ જાજો સમય નથી થયો અને તમે તમારો રંગ બતાવવા લાગ્યા, એટલા માટે જ તે મમ્મી તમને રોકતા હતા અને ટોકતા હતા. તમે છે ને કોઈ મને મારા સારા માટે નહોતા રોકતા. અને શું ખરાબ કર્યું છે મેં? શું ખોટું કર્યું છે? ખોટું જ છે. આ તમારા લગ્ન થશે નહીં, સમજી લેજો. આખી જિંદગી તમારે અહીંયા જ રહેવાનું છે અમારી સાથે. હા, શું ખોટું કર્યું છે? અરે તે જેટલું ખોટું કર્યું છે ને એટલું તો આ પૃથ્વી પર જન્મ લેનાર કોઈ વ્યક્તિએ નહીં કર્યું હોય ખોટું. હા, એ પણ હું આ ઘરમાં રવે તમને વાંધો છે, મારા આવા કપડાં પહેરવાથી તમને વાંધો છે, હું વિધવા છું એનાથી વાંધો છે, તો મને જવા દો ને આ ઘરમાંથી. ઉલટાની હું તો તમારા માથા પરથી જઈશ, એક બોજ ઓછો. હા, બિલકુલ નહીં. તને આ ઘરમાંથી જવા નથી દેવાની. જો અમારો હક બને છે કે અમે તને સાચવીએ, અને અમે જેમ સાચવીએ ને એમ રહેવું એ તારો પણ હક બને છે. સાચવો છો? કઈ રીતે સાચવો છો? ક્યારે સાચવી? જ્યારે જો ત્યારે સંભળાવ્યા કરો છો. અમારા કયામાં રહી છે તો સાંભળવું જ પડે ને. મન ફાવે એવા ધતિંગ તો બહાર જઈને કરે છે. આ તારા ધતિંગ જે તું કરતી હતી એ આજે અમને ખબર પડી ગઈ. ઠીક છે મમ્મીજી, ધતિંગ તો ધતિંગ, પણ લગ્ન તો હું કરીને જ રહીશ. ક્યારેય નહીં થાય. હા, તમારી ભૂલ છે. તમને એમ હોય ને કે અત્યાર સુધી તમે આ ઘરમાં તમારી મનમાની ચલાવી છે, તમે જેમ કહ્યું એમ અમે માનતા રહ્યા, તો એ ફક્ત એટલા માટે કે અમે તમને કંઈ કહેવા નહોતા માંગતા. અમને દુઃખ લાગતું હતું કે તમને કાલ સવારે વધારે પડતું કહેશું ને તો તમને આ ઘરમાં નહીં ગમે, પણ હવે અમારે કરવું પડશે. તમે કોણ? શરમ વગરની શું બોલે છે તું? આ તમે કોણ એટલે? જેઠ છે તારા, જરા મર્યાદામાં બોલ થોડું. હું એ જ કહેવા માંગુ છું કે જેઠ છો ને તો પછી જેઠ થઈને રહો ને. મારી લાઈફમાં દખલઅંદાજી શું કામ કરો છો તમે જેઠ લોકો? નહીં કરે તો કોણ કરશે? એક કામ કર, તારે આગળ પાછળ આમ પણ કોઈ નથી. હા, પહેલા જન્મતા વેત મા બાપને ખાઈ ગઈ, આખી જિંદગી અનાથ બનીને રહી. હા, પિયર નામે તો કાંઈ છે નહીં. મારા દીકરાને તું ગમી ગઈ ને તને લઈને આવી ગયા, પણ મારા દીકરાને ભરખી ગઈ. હવે જે વ્યક્તિ ભરખવા માટે જ પેદા થઈ છે એને તો બીજું શું કહેવું? એક કામ કર, હા, આમ સીધી રીતે નહીં માને, રૂમમાં પૂરી દે. શું? હું નાની કીકલી નથી કે તમે લોકો મને રૂમમાં પૂરશો? કેમ નહીં? મમ્મીજીએ કહ્યું ને, તો હવે એ કામ તો મારે કરવું જ પડે. છોડો દયા ન ખાતા કોઈ. હા, ચાલ ભાભી, ચાલ અહીંયાથી. ભાભી છોડો મને. ભાભી, જોયું? આને છૂટ આપવાનો નતીજો જોયો? આને નોકરી કરવા જ નહોતી મોકલવી જોઈતી. આ નોકરી કરવાના નામે ધતિંગ કરતી હતી. પણ લગ્ન કરી લે તો એનાથી વાંધો નથી, પણ આ પગાર આવતો બંધ થઈ જશે. અને એમ પણ આપણે કઈ આફતને સાચવવાની જરૂર નથી. હું તો કહું છું કે એક સાથે રૂપિયા માંગી લો, એને કહી દો કે તું છે ને એક કામ કર, તમારા લગ્નમાં બહુ બધો ખર્ચો થયો હતો, અમને એક સાથે 10-15 લાખ રૂપિયા આપી દે, પછી તારે જેમ કરવું એમ કરજે, ચા છૂટી તું. થોડા દિવસ રાહ જો, પછી કંઈક વિચારી આગળ. અને જે સામેવાળો છોકરો હોય ને એને પણ કહેવાનું કે આની સાથે લગ્ન કરવા હોય તો રૂપિયા આપવા પડશે. લફંગો છે એક નંબરનો, આના જેવો જ. દામિનીને આજે પાછો ફોન કરવા. આ છેલ્લા કેટલા દિવસથી ફોન કરું છું, એ ફોન કેમ નથી ઉપાડતી? અને અમુક વાર તો ફોન જ બંધ આવે છે. રિંગ જાય છે. પ્લીઝ દામિની ઉપાડ ને યાર, મને ચિંતા થાય છે. પણ હલો હલો સાગર, દામિની ક્યાં હતી યાર તું? કેટલા દિવસથી તને ફોન કરવાની કોશિશ કરું છું, તું ફોન કેમ રિસીવ નથી કરતી? મારી પાસે ફોન નહોતો, અત્યારે જ આપ્યો છે. ફોન નતો એટલે ફોન ક્યાં ગયો તો તારો? આ લોકોએ લઈ લીધો હતો. શું વાત કરે છે તું? તારો ફોન તારા ઘરવાળાએ લઈ લીધો હતો? મતલબ શું કામ? એ લોકોએ મને રૂમમાં પણ પૂરી દીધી છે.
રૂમની બહાર નથી નીકળવા દેતા. એટલે જ વિચારતો હતો કે આ છેલ્લા કેટલા દિવસથી તું ઓફિસ શું કામ નથી આવતી, અને જ્યારે પણ ફોન કરું છું તો તારો ફોન કાં તો બંધ આવે છે અને કાં તો તું ઉપાડતી જ નથી. પણ જો દામિની, તું છે ને ટેન્શન ના લેતી, બધું ઠીક થઈ જશે. હું છું ને. શું ઠીક થઈ જશે? તે મને જે વાત કરી હતી ને એ વાત પર મેં વિચાર્યું, અને તારી સાથે વાત કરું એની પહેલા મને થયું કે હું એ લોકો સાથે વાત કરી જોઉં કે એ લોકોની શું ઈચ્છા છે, એ લોકો શું વિચારે છે. હા તો શું કીધું એ લોકોએ? મારી વાત પણ ન સાંભળી, ખાલી એટલું કહ્યું ને કે હું લગ્ન કરવા માંગુ છું. ત્યાં તો મારા ચરિત્ર પર, બધાના પર બોલવા લાગ્યા. શું વાત કરે છે તું? પણ યાર, સાચું કહું ને તો તારા ઘરના લોકો મને સમજાતા જ નથી. એક તો આ તારો પતિનું અવસાન થયું ને એનો બ્લેમ પણ તારી ઉપર નાખે છે, અને તારી હજી ઉંમર જ ક્યાં છે. અને બીજા લગ્નની વાત કરે તો ઉલટાની કહે છે કે તું જ ચારિત્રહીન છે. કઈ ટાઈપના લોકો છે યાર. સાગર, હવે મને કઈ સમજાતું નથી કે શું કરું. આ લોકો ક્યાં સુધી મને આમ પૂરીને રાખશે? મારી જિંદગી નર્ક જેવી કરી નાખી છે હવે તો. અરે જો એવું થાય છે કે એ લોકો મારી સાથે કઈ ખોટું કરે ને એની પહેલા તો હું જ મારો જીવ આપી દઉં. ના દામિની, શું વાત કરે છે તું? યાર, આ કેવી ગાંડા જેવી વાતો કરે છે યાર. સમજવાની કોશિશ કર કે તું ગમે એ પરિસ્થિતિનો આ નિર્ણય એક જ છે. મરવાથી બધું સોલ્વ થઈ જશે. જો થઈ જતું હોય ને તો તું કહેતો હું પણ મરી જાઉં, બસ. શું બોલે છે? તારે મરવાની શું જરૂર છે? પ્રોબ્લેમ તો મારી લાઈફમાં છે ને. હેરાન હું થઈ રહી છું. પણ હવે છે ને વધારે તું હેરાન નહીં થાય. હું છું ને તારી સાથે. હું બધું કરું છું કઈ. જો ખોટું ટેન્શન ના લેતી, બધું જ ઠીક થઈ જશે. સાગર પ્લીઝ, તું છે ને આ મેટરથી દૂર રહે, કારણ કે આ લોકો તને પણ શાંતિથી નહીં જીવવા દે. જો દામિની, તારી મેટર ને એ મારી મેટર. હવે આ બધું ઊભું પણ મારા જ કારણે થયું છે, એટલે શાંત પણ મારે જ કરવું પડશે. એક વાત મને નથી સમજાતી, આ લોકો માટે હું બોજ છું, એ લોકોની માટે નડતરરૂપ છું, તો મને ઘરમાંથી જવા કેમ નથી દેતા? મારા લગ્ન થઈ જશે તો એ લોકોને શાંતિ થશે ને, મને સાચવવી નહીં પડે, મને ઘરમાં નહીં રાખવી પડે. તો પણ ખબર નહીં કેમ એ લોકોને શું વાંધો છે. જો દામિની, સ્વાર્થ વગર કોઈ પોતાનું નથી. મને પણ એવું જ લાગે છે કે તારા પરિવાર વાળાઓને તારા માટે કંઈક સ્વાર્થ છે, એ માટે જ તને ઘરમાં રાખી રહ્યા છે. નહીતર તો કાલ ઉઠીને તને ઘરની બહાર ના કાઢી મૂકે. પણ જો આવા ખોટા વિચારો ના કર, બધું ઠીક થઈ જશે. એવું હશે ને તો હું તારા ઘરે આવું છું અને બધા સાથે વાત કરવાની કોશિશ કરું છું. પ્લીઝ સાગર, જે પણ કરે ને જલ્દી કરજે, મારે નથી રહેવું અહીંયા. સારું, શાંત થઈ જા, અને તું તારું ધ્યાન રાખજે યાર. હા, સારું, ચાલ બાય, મૂકો. બાય. કોણ? હે, કોનું કામ છે? હા, મારે દામિનીને મળવું છે. છે ને દામિની ઘરે? અચ્છા, સાગર, હા. ચાલ નીકળ, નીકળ મારા ઘરની બહાર. દામિનીને તું ક્યારે નહીં મળી શકે, સમજી લેજે. શું કામ ના મળી શકું? શું કામ ના મળી શકું હું દામિનીને? અરે મારી ફ્રેન્ડ છે અને મારે એને મળવું છે, માટે એના ઘરે આવ્યો છું. હવે રેવા દે, બધી જ ખબર પડી ગઈ છે. હા, આ ભોળવીને તું અમારા ઘરની વહુને ભગાડી જવા માંગે છે, લગ્ન કરવા માંગે છે. શરમ નથી આવતી? વિધવા છે. હું છે ને કોઈને ભગાડી જવા નથી માંગતો, અને આમ પણ માની લીધું કે દામિની વિધવા છે, અને આની ઉંમર જ શું છે. એ જો મને પસંદ કરતી હોય તો મારી સાથે લગ્ન કરાવી દો ને. અરે તને કોઈ બીજું મળતું નથી હે કે અહીંયા આવી ગયો છે? સાંભળી લેજે, હા ટાંટિયા ભાંગી નાખીશ તારા. ઓળખતો નથી તું મને. જો ભાઈ, આવી છે ને ફાલતુ ધમકીઓથી હું ડરું એમાં છું પણ નહીં, અને ડરતો પણ નથી. એટલા માટે ધમકી દેવાનું રહેવા દો. આ બધું બહુ જૂનું થઈ ગયું છે. હું તો એટલું કહેવા માંગુ છું કે મારે દામિનીને મળવું છે, એ માટે આવ્યો છું અને એને મળીને જ જઈશ. ખોટી જગ્યાએ આવ્યો છું. તને ખબર છે કે દામિનીને અમે કઈ જગ્યાએ સંતાડી દીધી છે, કેવા ગોડાઉનમાં મૂકી છે? હે, તું ગોતી ગોતીને થાકી જઈશ ને તો વર્ષો વીતી જશે.
પણ દામિની ત્યાં સુધીમાં ગઢી થઈ જશે ને તું ડોસો પણ મળશે નહીં તને. ઓ હેલો, જો ભાઈ, મને ખબર જ છે કે તમે તમારા ઘરમાં જ દામિનીને કેદ કરીને રાખી છે. હું ગોતી લઈશ મારી જાતે. અચ્છા, તો તું અમારા ઘરમાં આવીશ, અમારા ઘરમાં ઘૂસીને ગોતીશ એમ, અને અમે તને જવા દઈશું પ્રેમથી એમ? શું કામ ના આવી શકું? શું કામ ના આવી શકું? જો તમે એક નિર્બળ અને અબલા નારી ઉપર ગમે તેવો જુલ્મ કરી શકતા હોય તો હું એને બચાવવા શું કામ ના આવી શકું? એટલે તું હીરો છે કઈ? હે, સુપર હીરો છે કે આ ગમે તે તકલીફમાં હોય એટલે ઉડતો ઉડતો આવી જાય અહીંયા? હા, સુપરમેન? હે, આ છડ્ડી કે તારી? બતાવ તો બી જાવ કે ના ના, હા જો અહીંયા જ છે દામિની. હે, જો એક મિનિટ, હું સુપરમેન કોઈ નથી, પણ કોમન મેન છું. અને આ દામિની છે ને મારી ફ્રેન્ડ છે, એટલે મારી ફરજમાં એટલું તો આવે જ છે કે જો મારી ફ્રેન્ડ કે એની જગ્યાએ કોઈ પણ સ્ત્રી તકલીફમાં હોય ને તો હું એની મદદ કરું. તું પણ મારી વાત સાંભળી લે. તું એની મદદ કરવા માટે જો ઘરમાં જઈશ, તું એની ખબર અંતર પૂછીશ, તો એટલું યાદ રાખજે કે બીજા દિવસે દામિનીનો અત્તો પતો નહીં મળે. ઓ હેલો, રહેવા દો, આ ખોટી ધમકી આપવાનું રહેવા દો. બાકી જો કાલે કેસ કરી દઈશ ને તો છે ને જેલના સળિયા ગણતા બેસશો. પહેલા તું ફસાઈશ, અમે તારું નામ જ દઈશું કે અવારનવાર લેવા મૂકવા માટે આ જ આવતો હતો, અને એક દિવસ એવું બન્યું કે દામિની ઘરે જ નહોતી પહોંચી, એટલે પહેલા આને પૂછો, આને જ કેસ કર્યો છે ને આ જ આની અંદર સંડોવાયેલો છે. અચ્છા, મતલબ તમે મારા વિરુદ્ધ જશો એમ ને? હા, તને ફસાવતા વાર નહીં લાગે, અને સોસાયટી ભેગી કરીશ ને તો બધા એક એક લાફો મારશે ને ત્યાં પતી જઈશ તું. જો ભાઈ, હું માત્ર તને એટલું કહીશ કે તું જે કરી રહ્યો છે ને એ બધું જ ખોટું કરી રહ્યો છે. હું કઈ ખોટું નથી કરી રહ્યો, તું ચૂપચાપ અહીંયાથી જતો રહે, મગજ ખરાબ નહીં કર મારો. તમે લોકો છે ને એક છોકરીની જિંદગી બરબાદ કરી રહ્યા છો. અચ્છા. અરે એની લાઈફ છે ને શાંતિથી જીવવા દો ને, વાંધો શું છે બીજા લગ્ન કરી રહી તો? અમને વાંધો છે, એનું છે કોઈ નથી, અમે જ છીએ એના માટે સર્વસ્વ. તો આ ઘરને અમારું ઘર માનીને શાંતિથી અહીંયા પડ્યું રહેવું જોઈએ, નહીં કે હા બીજી જગ્યાએ લગ્ન કરવા. તું છે ને મને ઓળખતો નથી, હા પોલીસ સ્ટેશનમાં જઈને ખાલી મારું નામ આપજે એટલે ખબર પડી જશે તને. ઓળખી ગયો, તમને છે ને બહુ સારી રીતે ઓળખી ગયો કે તમારા જેવા લોકો છે ને આવી મોટી મોટી અને ફેંકાબાજી કરવામાંથી ઊંચા નથી આવતા. થઈ ગઈ તારી ફેંકાબાજી? હા, મારું તો પતી ગયું છે. હવે તું અહીંયાથી નીકળવાના કેટલા લઈશ? જાઉં છું અત્યારે તો અહીંથી જાઉં છું, પણ જોઈ લઈશ તમને લોકોને છે ને એકો એકને જોઈ લઈશ. અને જો દામિનીને આ ઘરમાંથી ના લઈ જાઉં ને તો મારું નામ પણ સાગર નહીં. તું એમ નહીં માને, ઊભો રહે. હા મીરા, આ દામિની ઉપર છે ને ઉકળતું ગરમ પાણી નાખી દે. ઓહ, હા દજાડી દે એને. અરે હે, શું વાત કરો છો તમે? શું કામ એની? જો ઊભી રહે. દામિનીને હેરાન ના કરતા, હું જાઉં છું અત્યારે. હા, તો પછી હજી બીજા કઈ મારે પ્રયોગો કરવા પડે એના કરતા ચૂપચાપ નીકળે હતી. હા જાઉં છું, પણ જો દામિનીને છે ને હું આજ પણ ના આવી જોઈએ. હા, એસિડ તૈયાર રાખજે. ઓહ, મેં કીધું ને હું જાઉં છું. 1 2 આ કાઈ નો કર. હા હા, એવો મોટો હા, ઘરે પણ તાળું મારવું પડશે. ઘરના બધા ઢસરડા મારે કરવાના. મમ્મીજી, તમને કઈ વાત મળી? હા, મને કોઈ વાત નથી મળી, પણ મારે તને વાત કરવી છે. આ ભાખરીનો લોટ બાંધ્યો છે, ભાખરી કરી રાખો. કે નવરી નથી હું, આખો દિવસ બધાના ઢસરડા કર્યા કરું. પેલા છોકરા નાના હતા તો એમ ના કર્યા, વહુ આવી તો મને એમ કે આરામ હશે, પણ આરામના નામે તો જીરો. મને તો કાંઈ આરામ મળવાનો જ નથી. તો એક કામ કરો, પેલા ભાખરી કરો ને પછી છે ને જે વાત મળી ને એ પછી કરજો. આ તો બહુ સારું. પછી ભાખરી ખાવા જેવા જ નહીં રહ્યો તો વાતનો શું ફાયદો? તો કઈ વાંધો નહીં, હું ભાખરી કરી નાખું છું, વાત નહીં છોડો. લાવો. એટલે એમ કે આ પેલો હરામી આવ્યો હતો, તમારા દીકરાને ધમકાવીને ગયો છે. હરામી એટલે? અરે ઓલો સાગર દામિનીને મળવા આવ્યો હતો. તમને શું લાગ્યું કે તમે દામિનીને ઘરમાં પૂરી દેશો તો એને મળવા નહીં આવે એમ? બહુ હિંમતવાળો છોકરો છે, ઘર સુધી પહોંચ્યો હતો. નાલાયક, એની એટલી હિંમત કે આપણા ઘરે આવીને મારા દીકરાને ધમકી આપીને જાય. એક તો મારી વહુ ઉપર ડોરા નાખીને બેઠો છે અને ઉપરથી પાછો આપણને ધમકાવે છે. તો વહુ પણ ક્યાં ઓછી છે? આંગળી આપી તો પોચો પકડ્યો ને. અરે પેલા ઘરનો રસ્તો બતાવ્યો જ ના હોત તો એને કેવી રીતે ખબર કે આપણે ક્યાં રહીએ છીએ, શું કરીએ છીએ, આપણા ઘરમાં શું ચાલે છે? ના ના, પહેલા તો એનો મિત્ર હતો, સ્ટાફનો માણસ છે, અને વારે ઘડી એને લેવા મૂકવા આવતો. પણ મને તો ખબર જ હતી કે આ લખણવંતી એના લખણ બતાવશે, અને બતાવ્યા જ લખણ. પણ હવે તો કઈ કરવું પડશે ને મમ્મીજી. આજ તમારા દીકરા સુધી પહોંચી ગયો છે, કાલ તો આપણા જ ઘરમાં આવીને આપણી સામે બેસશે તો શું કરવાનું? વાત તો સાચી છે તમારી મીરાબો.
જો હાથ પર હાથ ધરીને બેઠા રહીશું ને તો કંઈ નહીં થાય. હા, આપણા હાથ નીચેથી જ હાને સરકાવીને લઈ જશે અને દામિની વહુ જશે ને તો સૌથી મોટું નુકસાન આપણને બધાને છે. ખબર છે ને કેમ? એટીએમ છે આપણું, ખબર છે મને. હા, એની ટાઈમ મની. જો એ જતી રહે તો પછી આપણે શું કરવાનું? હા, બેંક જ જતી રહે તો પછી કોઈ કામનું નહીં ને. એને સહન પણ એટલે જ કરું છું કે એ આપણા ઘરની અંદર સૌથી વધારે કમાઈને આપે છે. હવે એ જતી રહી તો રૂપિયા જતા રહ્યા, અને રૂપિયા જતા રહ્યા તો આપણા આ બધા એસો આરામ જતા રહ્યા. સાચી વાત છે તમારી. આ દામિની છે ને ખરેખર એટીએમ છે આપણું, કારણ કે આદિત્યના એકના પગારમાં ઘર ચાલે એમ નથી. પણ મમ્મીજી, આપણે સાસુ કામના ઝઘડા કરતા રહીશું ને ત્યાં મેડમ ક્યારેક ના ઉડી જશે ફર કરીને. મને પણ એમ જ લાગે છે કે અત્યારે આ કામના ઝઘડાને બાજુ પર મૂકી અને એના પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવા જેવું છે. જો એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો ખબર પણ પડશે ને કે આપણી વહુ ક્યાં એની રંગરલિયા મનાવી રહી છે. હા, સાચી વાત છે તમારી. આ દામિને તો બહુ કરી છે. સમજતી નથી કે હું વિધવા છું, કોઈ કુંવારી દીકરી નથી કે મારા માંગા આવે, મારા લગ્ન થાય ને મારે પ્રેમી હોય. ના ના, એને તો પ્રેમી ગોતી રાખ્યો છે. લગ્ન જીવનના સપના જોઈ લીધા છે. જેમ મારા દીકરાને ભરખી ગઈ એમ કાલે ઉઠીને સાગરને ભરખી જ જશે. ત્યારે એના ઘરના લોકોની પણ આંખ ખુલશે કે આ એકલી રહેવા માટે જ જન્મ થયો છે, આના બીજે લગ્ન કરાવાય જ નહીં. આ તો સારું કહેવાય ને કે આદિત્ય ડર્યા નહીં ને સામનો કર્યો, નહીં તો એ ઘર સુધી પણ પહોંચી જાત. એકદમ સાચું કહ્યું. પણ હવે બહુ થયું. હવે તો એને સાચી હકીકતનું ભાન કરાવવું જ પડશે. એક કામ કરો, હે ભૂખી હશે ને, ખાવાનું તો ખાધું નહીં હોય, કંઈક ખાવાનું આપવા કે પૂછવા તો જવું પડશે ને. પૂછી લો એટલે ખબર પડે કે મેડમ ઠૂસશે કે પછી ભૂખ્યા રહીને આપણું લોહી પીશે. પૂછી લઈશ. પણ સાચું કહું ને તો મારી કોઈ મરજી પૂછવાની નથી. અરે મરી જાય તો પણ શું છે, આમ પણ આજ નહીં તો કાલ આ ઘર મૂકીને ભાગી જશે ને એના કરતાં બેટર કે સાજી માંદીએ ઘરમાં પડી રહી. હા, વાત તો સાચી છે. સાજી માંદી ઘરમાં બે પડી રહે, સાજી માંદી અહીંયા જીવે, પણ એ જીવતી નથી. આપણને જીવતા જીવત મારી નાખે એવી છે. હા જો ને, જન્મતા વેદ એના મા બાપને ભરખી ગઈ. હા, પિયરમાં કોઈ નથી નામે નકશે કહેવા માટે. મામો મામી માસા માસી કોઈ નથી. અને અહીંયા આવી તો મારા દીકરાને ભરખી ગઈ. અને મોટી નવી નવાઈની ભણી છે, નોકરી કરે છે, તો કોઈકને કંઈક રીતે તો કામ આવે. પણ એ પણ નથી કરવું એ મેડમે તો. એમાં પણ વાંક તમારા દીકરાનો જ હતો ને. એમને શું કામ લાવવાની જરૂર હતી અનાથને ઘરે? પણ નહીં, એ તો ત્યારે મંડ્યા હતા. પ્રેમ થઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે, સારી છોકરી છે. સારી છોકરીએ તો જીવતા ઇજ્જત ન રાખી, મર્યા પછી પણ ઇજ્જત ન રાખી પતિની. અરે પહેલા તો મને એમ હતું મીરા વહુ કે આ ઘરની બહાર જાય છે, નોકરી કરે છે, મારા દીકરાના ગમમાં જીવી રહ્યા છે. પણ આને તો વારે ઘડીએ પ્રેમ થાય છે. અને પ્રેમ પણ કેવો? હા, મારો દીકરો ગયો નથી કે બીજા સાથે પ્રેમ થઈ ગયો. હા, જીવન જીવવાના એને સપના જોઈ લીધા. પણ હવે નહીં, બહુ થયું એટલે બહુ થયું. જાઓ, જઈને પૂછી આવો. તો મિત્રો, મારી સાથે જે થયું એ મેં તમને લોકોને જણાવી દીધું છે. અને હું કોઈ સિમ્પથી માટે નથી કહી રહી, પણ આ લાઈવ થવાનું રીઝન ખાલી એટલું જ છે કે તમે લોકો મારી વ્યથાને સમજી શકો. હું વિધવા છું અને મારી સાથે આ બધું થઈ રહ્યું છે એનું ખાલી એક જ રીઝન છે કે મેં આ દુનિયાના જે વિધવાના નિયમો છે એનું પાલન નથી કર્યું. બીજી વાર લગ્ન કરવા માંગુ છું. સફેદ કપડાં નથી પહેર્યા. દામિની શું કરે છે આ? ફોનમાં પછી વાતો કરજે લોકો સાથે. લે પેલા પાણી પી લે. તો જોઈ લીધું તમે લોકોએ, હું કંઈ ખોટું નથી કહેતી. મારા સાસરીવાળા મને હેરાન કરી રહ્યા છે. દામિની, અને આ વ્યક્તિ દામિની મારા ભાભી છે, મારા જેઠાણી છે. ભાભી, હા તમે જે કંઈ પણ કરો છો ને એ બધું લાઈવ આવી રહ્યું છે. પણ ઘણા લોકો આપણને જોઈ રહ્યા છે. જો તું શું કામ આટલી બધી ગુસ્સે થાય છે? હું માનું છું કે મમ્મી થોડા ગુસ્સાવાળા છે, પણ તેમની વાત તું ખોટું ના લગાડ. હું છું ને તારી સાથે. તારા બીજા લગ્ન કરાવાશે ને તો હું કરાવી આપીશ ને તને. તું શું કામ ચિંતા કરે છે? લે આ પાણી પી લે ને મમ્મી બહાર બોલાવે છે. ચાલ. ઠીક છે ને, ચાલો હું આવું છું. પણ આ લાઈવ તો ચાલુ જ રહેશે. આ લાઈવ દરમિયાન મને કંઈ થાય તો
તમારા બધા પાસે આ વાતની સાબિતી રહેશે. અરે ના ના, તને શું થવાનું છે ગાંડી? એવું બધું ન બોલ. મમ્મી તો ખાલી વાત કરવા બોલાવે છે. ચલ. આ પેલો મળ્યો હતો અને મેં એને કહી દીધું કે તું દામિનીને ક્યારે નહીં મળી શકે, સમજી લેજે. કહ્યું મને, બધું જ મને કહ્યું મીરા વહુએ કે એ આવીને અહીંયા શું નાટક કરતો હતો, તારી સામે બોલ્યો, મન ફાવે એવું વર્તન કર્યું, પણ એ ઓળખતો નથી ને કે એનો પાલો કોની સાથે પડ્યો છે. હવે આ મીરાને કહ્યું છે કે તારે છે ને દામિની વહુ ઉપર હાથ ઉપાડવો પડે ને તો ઉપાડી લેજે, પણ એને સમજાવી દે છે કે હવે કોઈ ભૂલ ન થવી જોઈએ. હા, એ વાત તો એકદમ સાચી જ છે બેટા તારી. એને બેસાડવાની શું જરૂર છે? મમ્મીજી, હા, મમ્મીજી ચૂપ. અરે શું ચૂપ? શું ચૂપ? હા, બહાર લઈને શું કામ આવી તું? તને અને- જરાક પણ બુદ્ધિ નથી? અને ના આને પડી. બહાર લાવવા જેવી છે નહીં. આના લખણ છે. શું આ કરે છે? હા, મમ્મીજી સમજવાની અરે કોશિશ. તને સમજાવવા તો મોકલી હતી. હા. આ સમજાવી તે, હે? અને બહાર શું આવ્યા એ? અને પેલાને મેં કહી દીધું છે, આની દાદાગીરી કે ધમકી કઈ નહીં ચાલે, સમજી લેજો તમે પણ. જો તમે હા, લોકો લખણ છે ને તારા, એ તું રૂમમાં જ રાખ એટલે બરાબર છે. મજાક કરે છે. મમ્મીજી અને આદિત્ય મજાક કરે છે તારી સાથે. આ મારા સાસુ છે અને આ મારા જેઠ. જોઈ રહ્યા છો ને તમે લોકો? કોણ છે? લાઈવ ચાલુ છે એના ફોનમાં મમ્મીજી. એટલે એટલે કે એ બંધ કર. આપણે જે પણ કાંઈ વાત કરીએ છીએ ને એ 500 700 1000 2000 માણસો જોઈ શકે છે. વધારે આજે ડ્રામા થયો ને એના પછી તો ઘણા બધા લોકો જોવે છે. દામિની વહુ, તમે તો કેવી વાત કરો છો? હા, તમારે કઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહી દેવું તું ને. આવી નાની અમથી વાત ને લઈને ઘરમાં બસ ઝઘડો એજ કરવો, આવી રીતે રિસાઈ જવું એ સારી વાત ના કહેવાય. મમ્મીજી. તમે તો કેટલા દિવસથી રિસાઈને ઘરમાં મતલબમાં એકને એક રૂમમાં પુરાઈ રહ્યા હતા. આ તો ખોટું કરી રહ્યા હતા તમે, બરાબર ને મમ્મી? હા, જીવન તો જીવવું જોઈએ. શું થયું કે મારો દીકરો ગતો રહ્યો હતો? બેટા તું હર ફર મમ્મી લોકોને બસ. હા, તમારા બંનેની નોટંકી તમારી પાસે રાખો. નોટંકીની કોઈ વાત નથી દામિની. હું જ આવીને પાણીનો ગ્લાસ લઈને પીવડાવવા માટે. હા. અમને ગુસ્સો હોત તો હું થોડી આવત. હે અને મમ્મીજી? અમે લોકો તો તારું ધ્યાન રાખીએ છીએ સમયસર. તું કોઈ કામ નથી કરતી છતાંય અમે લોકો તારું બરાબર ધ્યાન રાખીએ છીએ. બધું જ જતું હા. કરીએ છીએ. હા. અને હા. તમે જો કે આવી રીતના ખબર આ નહીં. શું છે પણ આ બધું આવું બધું ન કરાય. મમ્મીજી, હા ઓ હવે લાઈવ બંધ કરી દે. હા, પછી વાત કરીએ આપણે. હવે તો લાઈવ શરૂ કરવાનું એકચ્યુઅલ રીઝન આવ્યું ને. પણ ભાઈ તું શું કામ આવ્યો છે? મારી બહુ શાંતિથી જીવી રહી છે, એને જીવવા દો. હા, મમ્મીજી, મેં આની પહેલા પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે હું લગ્ન કરવા માંગુ છું. હવે તો લાઈવ પણ ચાલુ છે એટલે બધા લોકો જુએ છે. તો ફરી એકવાર પૂછું છું, હું બીજી વાર લગ્ન કરું એમાં તમને કોઈને કાંઈ પ્રોબ્લેમ છે? હા, બોલો. અરે બોલો. બોલો બોલો, કેમ ચૂપ થઈ જાવ તમે? ના ના, પ્રોબ્લેમ તો શું, પણ બેટા આ ઘરમાં તને અમે દીકરીની જેમ રાખી હા. છે. દીકરીને વળાવી પણ પડે ને. હા, અમારી તો એવી જ આશા હતી કે અમે તમારા માટે કોઈ સારો મુહૂર્ત તો ગોતીએ, પણ તમે તમારી રીતે જ ગોતી લીધો છે. હા. આવો સારો હટોખટો તો બહુ સારી વાત કહેવાય. બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. યસ ઓર નો? હા તો કેવી રીતના મતલબમાં આપણે લાઈવ ની સાથે સાથે આપણે બંધ કરીને પછી આપણે ડિસ્કસ કરી શકીએ ને બધા. હા હા હા. ના ના, એકચ્યુઅલી છે ને મારે આ બધા સાથે વાત થઈ ગઈ છે. મેં એમને કહી જ દીધું છે કે તમે લોકો મને જે જવાબ આપશો ને એના પછીથી અમે કંઈક એક્શન લઈશું. તમે હા પાડશો તો અત્યારે ને અત્યારે આ ઘર મૂકીને હું જતી રહીશ, અને ના પાડશો તો વિડીયો તો છે જ, લાઈવ તો છે જ. જો આ તો ખોટું કહેવાય ને. આ તમે આવી રીતના આપણા ઘરની આબરૂને ઉછાળી રહ્યા છો. હા દામિની, ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. આજ સુધી અમે તને કેટલી સાચવી છે, ત્યારે તો ક્યારેય તે લાઈવ કર્યું નહીં, ત્યારે તો લોકોને કાંઈ કહ્યું નહીં. અને હવે અમારી એક નાની એવી ભૂલ શું આવી ગઈ, એ પણ સારું વિચારીને, તારું સારું વિચારીને અમે તને રોકી તો તું લોકોને બતાવે છે. હા, તો તમારા બધાના સપોર્ટ માટે થેન્ક યુ. આ લોકો માની જ ગયા છે. અને બીજી વાત એ કે એ લોકોએ કહ્યું ને કે મને બહુ સાચવી છે. ભાભી, ભૂલી કેમ જાવ છો કે લાઈવ શરૂ છે? અરે, અરે દેખાય છે લોકોને, હું તો- અહીંયા પહોંચી જશે. જો. આ ઘર પર બધા પથ્થરો મારશે, કાચ બાચ તોડી નાખશે, સારું લાગશે? હા હા, અને આફ્ટર ઓલ બધા એક વિધવાને સપોર્ટ તો કરે જ ને. હા, કરે કરે. હા, અમે પણ કરીએ હાથ છીએ. છે, અમારી હાથ છે. તો આ વિડીયો હવે હું થોડી વાર પછી અહીંયાથી નીકળીશ ને પછી પૂર્ણ કરીશ. પણ ત્યાં સુધી પહેલા એક વાત કહેવા માંગુ છું કે હું અને સાગર
બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અમે લગ્ન કર્યા પછી કે એની પહેલા અમને બંનેને જો કાંઈ થાય ને તો એના જવાબદાર આ 3 વ્યક્તિ હશે. મારા સાસુમાં, મારા જેઠજી, તમારું સુંદર મોઢું દેખાડો, હા હા આ કેમ? મારા ભાભી. અને હા આ તારા લાઈવમાં હું જોતો હતો મારા ફોનમાં આપણા સિટીના પીઆઈ પણ જોતા હતા ને, એ પણ આ લાઈવમાં જોઈન્ટ છે. એટલે વ્યવસ્થિત પાછું એકવાર મોઢું બતાવી દેતો. હા, કેમ નહીં? આ સાસુમાં હસો હસો. અરે જો જો. હા, કઈ વાંધો નહીં. મારા જેઠજી, બધાનું નામ સરનામું બધું મેં તમને આપી દીધું છે ને. તો સાગર, હા હવે આપણે નીકળીએ. હા અમે જઈએ છીએ. હા ચલો, જય શ્રી કૃષ્ણ. જમીન જાઓ ને. ના ના, શું જમીન જાઓ? અરે પણ હવે બીજું કરી પણ શું શકીએ? હા, લાઈવ ચાલુ હતું. હવે મારે ઘણું પહેલાના મતલબમાં ચૂપ. બેસી જાઓ.